બધા મજામાં? તમારું બધાનું હાર્દિક સ્વાગત છે અમારા ઈશાનના વ્લોગમાં। જો અમારી વાડીમાં મશીન ચાલે છે ને મારે જવું છે વાડીએ, ઈમાને સામે બેસાડી દઈએ। את יודעת מה אני חלמתי? רגע, מגדעון, שהוא אכל את האוכל של אוסי. כן, גדעון. אני נתתי. אכל את כל האוכל של אוסי. ואני אמרתי, למה אתה אוכל את האוכל של אוסי? הוא אמר, אוסי אכל, הוא לא רעב. ઘઉં વાઢીએ અમારી વાડીમાં। આમ બધે વાઢી તો નહીં થાય છે, હવે આ રીતે મશીન ભેગું કરે છે। જો આ ઘઉં છે, ઘઉં શાલમ જો કેવું મશીન છે। જ્યાં જ્યાં જાય ને આમ ભેગું કરતું જાય છે। જો આ રીતે ભેગું કરી નાખ્યું। જો આ રીતે આમ ભેગું કરી નાખ્યું। માં સાફ થઈ ગયું, અહીંયા વાન હાર થઈ ગઈ, અને આ બાજુ હજી બધું બાકી પડ્યું છે। જો કેમ ઘઉં ભેગા કરે। હવે એ ફરીને પાછું આમ આવશે। હાલો હું ઓલી સાઈડ વહી જાવ એને નડે હો। તો હા જો આ મેં બતાવ્યું હતું ને, મસુંબી હે, મસુંબી, સંતરા, ઓરેન્જ। જો ઓરેન્જના છે અંદરથી ઝાડ। અમારી વાડી છે ને આમ આખી તમને વિડીયોમાં મેઘ ભેગી હું બનાવું તો બહુ મોટી છે ને એટલે ન બને, એટલે હું આવી રીતે થોડી થોડી બનાવીને મૂકું એમ વ્લોગમાં। બીજી વસ્તુ બતાવું અમારી વાડીમાં, હું પેલા આ જોતી હતી ને તો મને શું લાગતું હતું ખબર, આ જોઈને મને બીક લાગતી, મને એમ કે કબર છે, પછી મને ખબર પડી કે આની અંદર મધ છે, આમાં મધ બનાવે, ઓલો દેહી બનાવે એવી રીતે। જો બતાવું, મધ ઉડે છે એટલે એ બાજુ હું નહીં જાઉં, મને બટકા ભર લે છે। આ જગ્યા છે ને મેં પહેલાં જોઈ હતી ને ત્યારે મને બહુ બીક લાગતી હતી, મને એમ હતું કબ્રસ્તાન છે। તો જો આવું છે, મધ બટકા ભરે પોજવી દે, એટલે હું એ બાજુ નહીં જાઉં। જો મને ઉતારી દે છે ને અહીંયા અમારું મશીન હાલે, અહીંયા ઝેલો તો એશવી શુફી હવે જો મશીન ફરે, હું અહીંયા વાડીમાં આટા મારું છે અમારી। જો તો આ અમારો આમ કેળી છે, કેળી જો બતાવું, અમારી વાડીનું રૂમ આ બાજુ આવે। અમારી વાડીનો રસ્તો કેવો છે, જો આપણે ઇન્ડિયામાં હોય ગરેડા એટલામાં જ રખડું। મારી પાછળ જો અહીંયા હાથલા કેવા છે, હાથલાની વાડી જ છે, જો બતાવું, આ રસ્તો છે અને અહીંયા જો હાથલા કેવા છે, ખાટા ખાટા એવા, આ ન ખવાય। ને આ અમારો વાડીએ રૂમે જવાનો રસ્તો છે। આ બાજુ આંબાન છે અને આ બાજુ અહીંયા ઘઉં છે અમારા। હાલો મને આનો રસ બહુ ગમે, હમણાં ઠેલી લઈને આવું ને તે લઈ જાઉં વાડીએથી ભરી લઉં। જો મજા આવે, જે જોતું હોય ને તાજું ફ્રૂટ મળી જાય ને, વાડી હોય તો કેવી મજા આવે। આ જો તો કેવું છે બતાવું, હજી નોકરી રહેતી જ છે વાડીમાં। અહીંયા હે ને સરસ મજાનો ઝૂલો રાખ્યો છે, અમારે ફેમિલીને આવે ને તો અહીંયા બેઠા હોય મસ્તીના વાડીએ। પછી જો અહીંયા ફૂલ ને ચેર ને કેવી છે, ને અહીંયા અમારી વાડી નીચે રેગા આની બા મને બોલાવી છે ને કોફી પીવી, કોફી દેવા જવાની છે।
જો આ જગ્યા કેવી મસ્ત હે, વાડીમાં લાગે ને કે કેવી શાંતિ હોય, પંખીડા બોલતા હોય ને અહીં બેઠા હોય ને વાડીમાં જોતા હોય, અમારી બધે પાર્ટી કરતા હોય, ફેમિલી આવે ને તો જો આવું કંઈક છે અમારી વાડીનું. કેવા કેવા છે જગ્યા. બીજી બતાવું, હજી એક છે આવી રીતે ચેર છે અને આખું આમ ફૂલનું જ ભર્યું છે. આ કેમ છે જો વ્હાઈટ ને એવી રીતે. મને બહુ મજા આવે હો. આમ વાડી છે પણ લાગે આમ જાણે કે ગાર્ડન ન હોય એવું ગાર્ડન અહીં બનાવેલું છે વાડીમાં. કોફી ઓલાને દઈ દઉં મારે. જો આ અમારી વાડીનો અહીંનો નજારો જોઉં તમે. અમારી વાડી અહીંથી કેટલી સરસ દેખાય. હું આ ચેર ઉપર બેસીને કોફી પીતી હોય અને જો નીચે અમારી વાડી, અમારા ઘઉં દેખાય ને આમનું ક્યાંય સુધી અમારી વાડી છે. જો અમારી વાડીએથી ટ્રેન નીકળી કેવી દેખાય. અહીં ઝૂલે બેસીને જોતા હોય ને મજા આવે જોવાની. હે ને ઓલો ઘઉં વાઢે છે, ટ્રેન જાય છે, કેવું સરસ દેખાય. રૂપા માણસો કામ કરે ને એને કોફી દેવી છે તો મારા માટે દઈ જાય, કેમ કે મને ધરાર પીવરાય છે. નહીતર નહીં પીને હું આ જાય ને વાડીએ રૂમ છે અમારો સેટ વાંસે તો હું અહીંથી બનાવીને દઈ આવું. અહીં નજીક છે ને તો. બાકી વાં જવું હોય ને ઓલી બાજુ આંબા છે ને અમારે, વાં ઓલું ઝાડવું દેખાય ને એ બાજુ છે તો ત્યાં જવું હોય ને તો પછી હે ને વાર બહુ લાગે. એટલે આ મને જોઈ ને એટલે ઊભી જ થઈ જાય હો, ગમે ત્યાં બેઠી હોય ને. કેવું હે આ જયું છે 4-5 વાગે એમાં પાસે. આપણે ઇન્ડિયામાં હોય તો આપણે ઇન્ડિયામાં હોય તો કેટલા માણસ જોઈએ ઘઉં વાઢવામાં. અને હવે માટી દેખાણ્યું, આ મશીન હાલ્યું ને તો માટી દેખાય છે આમાં. આ મારે જોઈએ છે જ્યુસ બનાવવા માટે તો હું હે ને આ ઉતારીશ અને અહીંયા ઘઉં વઢાય છે. જો એટલી ઠેલી ભરી લીધી, ઓલાને દઈ દીધો ફોન. મેં કીધું મારો વિડીયો બનાવી દો, ઘઉં વાટતો ને એ કે મારે કામ કરવું. હું કે મારો વિડીયો બનાવી સંતરા કાપવું એવો. જ્યુસ બનાવીને પીશ, પછી મેંગો લઈ જઈશું. અત્યારે મેંગો નથી, મસુંબી છે. મસુંબી નળી ફસાઈ જાય. નળી بس نروح بنشوف مشوكي يلا حاضر كبر बाय बाय लित्रावत. तो झोला उठा के चले. ઘરે પહોંચી ગયો. હજી અમારી વાડીમાં કામ ચાલુ છે. જો ઈમાને હવે બોલાવી આપણે. એમાં શું કરે? એમાં મારી બધી 24 સાડી સૂતી છે.